આપણે બાઇકમાં બેસી ગયા છે, ભાઈબંધ મળી ગયા છે અને અહીંયા તો આપણે બધા ક્રિકેટ રમે છે. હાલો સિસ્ટર, મને કહેતા હતા ક્રિકેટ રમવાનું, પણ મારે હવે જવાનું છે. બસ હમણાં છે 1 વાગ્યા એટલે હું નીકળી ગયો છું. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. આપણે અહીં બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે. બસ અહીંયા રાખી દઉં. આપણે બસ સ્ટેન્ડ ડાયરેક્ટ જઈએ અને ભાઈબંધ આપણે થઈ દીધું છે અને પેમેન્ટ કરી દીધું છે. અહીં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી છે. ડાયરેક્ટ જઈએ. આ બસ સ્ટેન્ડ છે. અત્યારે ટ્રાફિક તો છે બસ સ્ટેન્ડે. આપણે લગભગ 1 વાગ્યાની બસ આવશે તો એમાં બેસી જાઉં. એક 12 વાગ્યાની બસ વહી ગઈ છે. અત્યારે લગભગ 1 વાગ્યાની બસ આવશે. આપણે પ્લેટફોર્મ નંબર 10 ઉપર જવાનું છે. ત્યાં જઈને આપણે મળીએ. આપણું પ્લેટફોર્મ છે જેસર. અને પૂછપરછ બારીએ પૂછતા આવી જેસરની કેટલા વાગ્યાની છે. જેસર હવા બે 1 વાગે આવતી નો લે તો નહીં. લોકો ઘણા છે કારણ કે આપણે અહીંયા શું કહેવાય એક્ઝામ પૂરી થઈ છે ને એટલે આજે બહુ ઘણા બધા લોકો છે. આપણે 2:15 સુધી કીધું છે અહીંયા રહેવાનું, તો મતલબ 2:15 આપણી બસ છે. 1 વાગ્યાની હતી, મતલબ એ નથી આવતી, તો 2:15 સુધી રહેવું જોશે. અને જો કદાચ બાય ચાન્સ પાલીતાણાની મળી જાય તો આપણે અહીંયા જવું. ગાઈઝા ભાઈબંધનું ચપ્પલ હલવાઈ ગયું છે. જોવાય ચપ્પલ હલવાઈ ગયું હતું, નીચે લઈ લીધું છે. ઓલા પાછળ કાકા હતા ને એ કીધું, મેં કીધું વિડીયો ઉતાર લો. હાલો ગાઈઝ આપણે બસ મસડી જશે. ગરદી છે આજ બહુ. જીગા મળે જોયું છે, બાકી ઉભા ઉભા પાલીતાણા સુધી પહોંચી જાય. આપણે જીગા રાખવા. થેન્ક યુ ભાઈ. જીગા રાખી છે. થેન્ક યુ ભાઈ. અને ઓલો પાછળ જે ભાઈબંધ છે ને ચપ્પલ વાળો, ભાઈબંધ ને બોલાવતી જો ભાઈબંધ આ જો ગાઈઝ આ પાછળ જે ભાઈબંધ હતો એ ચપ્પલ વાળો. ઝૂમ કરી લો ગાઈઝ. જગ્યા મળી જશે ને બે જશે ને પાલીતાણા સુધી વેચ જાય. ત્યાંથી આપણે બીજી બસ ગાઈઝ ભાઈબંધ એમ કહે છે કે મારું લોગ ચપ્પલ માં ભાઈબંધ કહે છે કે વ્લોગમાં મૂકજો એમ. અને ભાઈબંધ કહે છે કે વિડીયોમાં ન લેશે બધું વ્લોગમાં. ગાઈઝ આ પાલીતાણા બસ સ્ટેશન છે. આ પૂછપરછ વિભાગ અહીંયા, અને અહીંયા એક શોપ છે. આપણે કહે છે કે 4 વાગે બસ આવશે. મારે તેનું ઈચ્છ્યું અત્યારે 3 વાગ્યા છે, તો હું તો ત્યાંથી કલાક વહેલા આવ્યો, તો અહીંયા કલાક વહેલા બેહવું પડશે ને મારે. તો બહુ કરી છે. તો ગાઈઝ હાલો હું 4 વાગ્યા સુધી અહીં બેહું, એક કામ કરું. એવું હોય તો એક્ઝામનો વ્લોગ એડિટ કરી નાખું, અને આવડો વ્લોગ તો અલગ જ આવશે. અને આજે આપણા ગામના મળી ગયા છે. ખબર નથી હજી.
જો ગાઈઝ આ બસ આવે છે ને એ જેસર જાય સુરત વાળી છે. હું અહીંયા કલાક ખોટી થયો ત્યારે એ બસ આવી છે અને હવે એ ડીઝલ પુરાવા જાય કે બસ એક્સચેન્જ કરવા જાય કોને ખબર. હમણાં આવે એટલે આપણે એમાં બેસી જવાનું છે. હવે ગાઈઝ બસ આવી ગઈ છે. હાલો હવે અંદર ચડી જઈ ફટાફટ. જો કે ગળદી તો લગભગ નથી. આપણા ગામના છે જૂના પાત્ર. બહુ વાર લગાડી તમે, બહુ વાર લગાડી એમ. તો મિત્રો બસ ઉપડી ગઈ છે અને કંડક્ટર સાહેબ આવે છે. આવે એટલે આપણે ટિકિટ લઈ લઈ. અને અત્યારે બસમાં આટલી બધી જગ્યા ખાલી તમે જોઈ શકો છો. આમ જો એટલા બધા ન હોય. कौन है ये लोग? कहां से आते हैं? ગાઈસ ટિકિટ લઈ લીધી છે. આ શું કહેવાય એક્સપ્રેસમાં બહુ ટિકિટ લે છે આવડા લોકો. હવે જો કે એનું નથી ભાઈ વાંક ઉપરથી વધી ગયા છે તો એ શું કરે બિચારા. સાચી વાત ને. કાંઈ વાંધો નહીં. એ જે લોકોને ખબર ન હોય ને એના માટે બધું હરખું જ છે. ટિકિટ લઈ લીધી છે અને જગ્યાએ મળી જશે. બસ ખાલી છે આખી. હવે આપણે સ્ટેશન આવી જાય ને ઉતરી જવું અને પછી તમને ત્યાંથી આગળ મળતા. હાલો પછી મળશું. તો મિત્રો આગળ હવે અયાવેજનું બસ સ્ટેન્ડ આવવાનું છે અને આપણે ઉતરવાનું છે બાપન પાટીએ. જો આ છે અયાવેજનું બસ સ્ટેન્ડ અને આપણે ઉતરવાનું છે બાપન પાટીએ. તો મારી પાસે સામાન જ એટલો બધો છે તો હું ત્યાં રેકોર્ડ નહીં કરી શકું એટલે તમને અગાઉથી જ કહી દઉં છું. આપણે બાપન પાટીએ ઉતરવાનું છે. બાપુજી આવી ગયા છે આપણે જઈ છીએ ઘરે. હવે આવડા લાકડા ભરે છે આગળ ત્યાં છે ને આપણે કામે લગાડવાના છે. હાલો લાકડા ભરો. આગળ આ વડલો આડો આવતો તો એને ઉપાડ લીધો લાગે. તો ગાઈસ હવે પેલા ડાયરેક્ટ ઘરે પોગી જાય અને પછી તમને ન્યા જઈને જ મળીએ. જો ગાઈસ આપણી વાડી આવી ગઈ છે. કલમુઈ છે અંદર અને સિંગ છે અત્યારે. અને આ મહાદેવનું મંદિર છે. મહાદેવ મહાદેવ. અમારા ગામની પ્રાથમિક શાળા. અને આ અમારા ગામની પરજા. અમુક લોકો અહીંયા પડશે. હેલો ગાઈઝ. ને હવે આવી ગયું છે આપણું સ્ટોપ, આપણું ઘર. કેરી જો આ દેશી છે. આપણે વાંધો નહીં આવજો કે કેરીમાં. આપણી કાવાસાકી બન છે. જો ગાઈસ આપણે ગાય માતા છે. 2 ગાય માતા છે અને એની 2 વાછડીઓ છે. આ અમારી નાની એમથી કુંડી છે. આ બાજરી છે. હેલો ગાય માતાજી. ગાઈસ થાકી ગયો છું કારણ કે કલાક જો પાલીતાણા ખોટી ન છું હોત ને તો મજા આવી જાત. કેરી તો છે આપણા માટે. તો ગાઈસ આ છે આપણું નાનું અમથું ઘર જેમાં અત્યારે લાઇટ નથી. એક નાનું અમથું મંદિર છે.
અને અહીંયા છે આપણી વાડી. અહીંથી મહાદેવના દર્શન થઈ જાય. આપણી વાડી છે અને અહીંયા છે એક હિંચકો. અહીંયા અમે હિંચકા ખાતા હોઈએ. શું કહેવાય, નાના નાના લોકો અમે બધા નાના મિત્રો અમારા ગામમાં ભાઈ પોકી ગયા છે. રામ રામ. કેમ છે? મજેદાર છે. જો અંદર કદાડવા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને હાલો આપણા ગામ ધણી. ચાલો પ્લાન શું છે? હાલો બેટ લઈને હાલો મેસરમાં સામાન ચાર જ છે. મેચ રમવા જવાનો છે. આ દુકાનો પેંડા ખાઈ એક વાર. આ તો આજનો એક નવો વ્લોગ. હવે મળશે એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો અને જય દ્વારકાધીશ. વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશે એક બીજા નવા વ્લોગમાં.